જય માતાજી, નમસ્કાર મિત્રો. હું છું જાડેજા હેતાંશ્રીબા અને મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું ક્યારેય તમે વિચાર્યું છે એક નાનકડી ચકલી જેનું અસ્તિત્વ આ વિશાળ દુનિયામાં સાવ સામાન્ય લાગે છે, તે શું દેવાના દેવ મહાદેવને પ્રસન્ન કરી શકે છે? આજે હું તમને એક એવી સત્ય ઘટના જેવી પ્રેરક વાર્તા સંભળાવીશ જે સાબિત કરશે કે ભક્તિ કરવા માટે શરીરની શક્તિ નહીં પણ આત્માની શક્તિ જોઈએ છે. એક પ્રાચીન કાળની વાત છે. એક ઘટાદાર વડલાના નીચે શિવજીનું એક પુરાણું મંદિર હતું. ત્યાં એક નાનકડી ચકલી રહેતી હતી. આ ચકલી રોજ સૂર્યોદય પહેલાં ઉઠી જતી હતી. તે નદીએ જઈને પોતાની નાનકડી ચાંચમાં પાણીનું એક ટીપું ભરી લાવતી હતી અને શિવલિંગ પર અર્પણ કરતી હતી. તે આખો દિવસ મહાદેવની સામે બેસીને મીઠો કલરવ કરતી હતી, જાણે તે શિવના મંત્ર જાપ કરતી હોય. લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા, આટલા મોટા મહાદેવ તારા એક ટીપા પાણીથી શું રાજી થવાના? પણ ચકલી તો બસ તેની ભક્તિમાં મગ્ન રહેતી. એક સમયે કાળઝાળ ગરમી પડતી. નદી નાળા સુકાઈ ગયા. ચકલી માટે પાણી લાવવું મુશ્કેલ બની ગયું. તેને ગાંવ સુધી ઉડવું પડતું. તેની પાંખો થાકીને લોથપોથ થઈ જતી. પણ છતાં તેને મહાદેવનો અભિષેક કરવાનું છોડ્યું નહીં. એક દિવસે તે પાણી લાવી રહી હતી ત્યારે રસ્તામાં જ તે તરસ અને થાકને કારણે જમીન પર પટકાઈ. તેની આંખો બંધ થવા આવી હતી, પણ મનમાં તો બસ મહાદેવ મહાદેવ જ ચાલતું હતું. તે જ સમયે ત્યાંથી એક શિકારી પસાર થયો. તેને દયા આવી અને તેને પોતાની મશકમાંથી ચકલીના મોઢામાં પાણી નાખ્યું. ચકલી સજીવન થઈ, પણ તેને તે પાણી પીવાને બદલે સીધું જઈને શિવલિંગ પર ચડાવ્યું. આ દ્રશ્ય જોઈને કૈલાસ ધામ હચમચી ઉઠ્યું. સ્વયં પશુપતિનાથ મહાદેવ ત્યાં પ્રગટ થયા. ભગવાનના તેજસથી આખું વન ઝળહળી ઉઠ્યું. શિવજીએ ચકલીને હથેળીમાં લીધી અને બોલ્યા, હે નાનકડી ભક્ત, તારી આ અતૂટ શ્રદ્ધાએ મને પ્રસન્ન કર્યો છે. તે સાબિત કર્યું છે કે જીવદયા જ પ્રભુ સેવા છે. તે તારી તરસની ચિંતા કર્યા વગર મને યાદ કર્યો, એટલે આજથી જ તારા તમામ દુઃખ દૂર થશે. ભગવાનની કૃપાથી જંગલમાં મુશળધાર વરસાદ પડ્યો અને ચકલીની ભક્તિ અમર થઈ ગઈ. મિત્રો, આ વાર્તા પરથી આપણને 3 વાતો શીખવાની છે. શ્રદ્ધાનું બળ. તમારી પૂજા નાની હોઈ શકે, પણ જો તેમાં સાચો ભાવ હશે તો તે સીધી મહાદેવજી સુધી પહોંચશે. જીવદયા. અબોલ પક્ષીઓને ચણ નાખવું કે કીડિયારું પૂરવું એ સૌથી મોટી ભક્તિ છે. ધૈર્ય. જ્યારે મુસીબતો આવે ત્યારે ભક્તિ છોડવી નહીં, કારણ કે ત્યારે જ ભગવાન તમારી પરીક્ષા લેતા હોય છે. તો મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. આ વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલ જાડેજા હેતાંશ્રીબાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે આવી જ ભક્તિમય અને પ્રેરક વાર્તાઓ લાવતી રહું. આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી. હર હર મહાદેવ.